May I come in, sir? Yes, sir. Good evening, sir. Good evening. Please have a seat. Thank you, sir. આપનું ઇન્ટ્રોડક્શન અને કોડ. સર, મારો કોડ YZN છે. મેં 2019માં ઇતિહાસ વિષય સાથે સ્નાતક પૂર્ણ કર્યું છે ભક્ત કવિ નરસિંહમાં. ત્યારબાદ સર છેલ્લા 4 વર્ષથી હું લોકરક્ષક તરીકે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવું છું. હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન? જી સર. ઓકે. હિસ્ટ્રી તારો રસનો વિષય ખરો કે ખાલી ગ્રેજ્યુએશન કરવા માટે? ખાલી ગ્રેજ્યુએશન માટે. ઓકે ઓકે. તો તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો? સર, મેથ્સ. મેથ્સ. ઓકે. આપણે જે ટીડીઓ છે એ પોસ્ટનું ફૂલ ફોર્મ શું થાય? સર, ટીડીઓનું ફૂલ ફોર્મ થાય છે આદિજાતિ વિકાસ અધિકારી. ઓકે. હવે આદિજાતિ એટલે કોણ? આદિજાતિ એટલે સર એવો પછાત રહી ગયેલો વર્ગ કે જે જંગલોમાં વનોમાં રહે તો વર્ગ તરીકે ઓળખાય છે સર. તો પછી અનુસૂચિત જનજાતિ કોણ? એ બંને એક જ છે સર. એક જ છે. જી સર. અત્યારે લોકરક્ષક તરીકે ફરજ બજાવો છો? જી સર. કઈ જગ્યાએ? સર, પોરબંદર. ઓકે. તો કોઈ એટ્રોસિટીનો કેસ લઈને આવો તો તમે શું કાર્યવાહી કરશો એઝ અ લોકરક્ષક? સર, લોકરક્ષકને આમતોર પર એટ્રોસિટીનો કેસ ના સંભાળવાનો હોય. એ જે તે પોલીસ સ્ટેશનમાં PSO પાસે આવે કોઈ પણ ફરિયાદી હોય છે અને સર ત્યારબાદ તે થાણા અધિકારી શ્રીને હેન્ડલ કરવાનો છે. લોકરક્ષક એમાં સર કોઈ ભૂમિકા આવતી નથી. ઓકે. બધાને એવું માનવું છે કે એટ્રોસિટીના કેસ મોટાભાગે ખોટા હોય. શું તમારું પોતાનું શું મંતવ્ય છે? સર, એવું હોતું નથી કે ખોટા હોય છે, પણ અમુક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સર ખોટા કેસો થતા હોય છે. પણ આ એક પ્રોટેક્ટ SC/ST સમુદાયને કરતો જ કાયદો છે. સાવ આપણે ના કહી શકીએ કે ખોટા કેસો થઈ છે. આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટનું મુખ્ય મથક ક્યાં છે ગુજરાતમાં? સર, આપણે ટ્રાઇબલ મુખ્ય કચેરી બિરસા મુંડા ભવન સેક્ટર 10A માં આવેલી છે. ગાંધીનગર. ગાંધીનગર. આપણે ટ્રાઇબલ મ્યુઝિયમ ખરું ગુજરાતમાં ક્યાં? સર, આપણે ટ્રાઇબલ મ્યુઝિયમ આપણે અમદાવાદમાં આવેલું છે. ઓકે. કોઈ સ્પેસિફિક જગ્યા ખબર? ગુજરાત વિદ્યાપીઠની અંદર સર આવેલું છે. તમારું ફેવરેટ પુસ્તક કોઈ? સર, કોઈ હોબી? સર આમ તો પશુપાલન છે. પશુપાલનની? ઓકે. કયા પશુ પાલો છો તમારા ઘરે કે એવું કંઈ? એમાં સર મુખ્યત્વે મને ગાય પાળવી ગમે છે. ઓકે. કારણ? સર, એક સંવેદનશીલ પ્રાણી છે અને સર પ્રેમાળ પ્રાણી છે. આપણે જેટલો પ્રેમ કરીએ એટલો આપે છે અને એનું દૂધ પૌષ્ટિક છે. ગુજરાતમાં કેટલા પ્રકારની ગાયો છે? ગુજરાતમાં સર મુખ્યત્વે આપણે 2 દેશી ગાય અને ગીર ગાય જોવા મળે છે. તે વર્તમાનમાં સોશિયલ મીડિયામાં પેલી નાની હાઇટવાળી ગાય જોવા મળે છે. કયા પ્રકારની ગાય છે? સર, એને મિનિએચર કાવ તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતમાં હાલ કેટલા રાજ્ય છે? સર, ભારતમાં હાલમાં 28 રાજ્ય કાર્યરત છે. ઓકે. છેલ્લું કયું રાજ્ય બન્યું? છેલ્લું સર તેલંગાણા રાજ્ય બનેલું છે. તમારા કોઈ આદર્શ વ્યક્તિ? સર, મારા આદર્શ વ્યક્તિ રાજા રામમોહન રોય છે. કારણ? સર, એને સમાજમાં જે સુધારાઓ લાવેલા છે, સતી પ્રથા જેવા અને બાળ લગ્ન વિવાહના જેવા મુહિમ ચલાવેલી છે, એના લીધે સર મને એક ફેવરેટ છે મારા. ઓકે. ક્યાં જન્મ થયો હતો રાજા રામમોહન? સર, બંગાળમાં અગલીમાં. ઓકે. એમનો અભ્યાસ? સર, મને ખ્યાલ નથી. ઓકે. તમે શેમાં અભ્યાસ કરો? હિસ્ટ્રીમાં. તમે કીધી પ્રમાણે. ઓકે. આદ્ય ઐતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ વચ્ચે શું ફરક? સર, ખ્યાલ નથી. ઇતિહાસના જેટલા બી કેરેક્ટર છે, ઓકે, તો એમાં તમારું કોઈ તમને ઇન્સ્પાયર કરતું કોઈ કેરેક્ટર ખરું? ઇતિહાસના આટલા કેરેક્ટર શું શીખ લીધી તમે ઇતિહાસમાંથી? સર, મુખ્યત્વે તો ગાંધીજી અને ઇન્સ્પાયર કરે છે મને.
કે સર એમાં જે લોકોએ નબળા વર્ગો માટે જે કામ કરવાનું, ગાંધીજી અને સાદું જીવન જીવવું એવું બધું. એવું બધું સોરી સર. શું કર્યું ગાંધીજી નબળા વર્ગ માટે 2-4 એક્ઝામ્પલ? સોરી સર. ઓકે. ગાંધીજીના મહત્વના 3 આંદોલનો સત્યાગ્રહ. સર હિંદ છોડો આંદોલન એક રિકોલ કરી શકું. ઓકે. બીજું? કંઈ વાંધો નહીં. એક કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ક્રાઇમ વચ્ચે શું ફરક? સર કોગ્નિઝેબલ ગુનામાં પોલીસને કોર્ટની પરવાનગી વગર તપાસ કરી શકે છે. એમાં વધારે 80 પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે. અને સર નોન કોગ્નિઝેબલ એટલે કે એવા ગુનાઓ જેમાં પોલીસને કોર્ટની પરવાનગી બાદ જ તપાસ કરી શકે છે. આઈપીસીના સ્થાને હવે નવો કયો કાયદો આવે? સર હાલમાં આઈપીસીના સ્થાને ભારત સરકાર બીએનએસનો નવો કાયદો લાવી છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની ધરપકડ કરો છો તો જી. વ્યક્તિ જોડે કેટલા અધિકાર રહેશે તાત્કાલિક ધોરણે, ફંડામેન્ટલ રાઈટ? સર વ્યક્તિને પહેલાં તો એ અધિકાર રહેશે કે એને કયા ગુના માટે અટક કરવામાં આવે છે એ જાણવાનો અધિકાર છે. સર પછી એને એના ફેમિલીને જાણ કરવાનો અધિકાર છે. અને સર એના વકીલ ની સલાહ લેવાનો અધિકાર રહેશે. મેજિસ્ટ્રેટ સામે હાજર નહીં કરો? જી સર. 24 કલાકમાં જી સર. કરશો? જી સર. પોલીસ અધિકાર બહારના ગુના એટલે કયા ગુના? પોલીસ અધિકાર બહારના ગુના એટલે સર આ સિવિલ મેટર જે બનતી હોય છે જમીનના અને એ બધા પોલીસ અધિકાર બહારના ગુના. કેટલા પ્રકારના જામીન હોય? જામીન સર મુખ્યત્વે 2 હોય. એક આગોતરા જામીન, જે કોઈ ગુનામાં કોઈ વ્યક્તિને એવું થતું શંકા હોય કે મારી ધરપકડ થશે તો એમાં તે કોર્ટમાં દાર્થ કરે છે કે મારી ધરપકડની વિરુદ્ધ પહેલાંથી સર જામીન મળે છે. અને એક સર ગુનો બની ગયા બાદ પોલીસ અટક કરી લે છે, ત્યારબાદ સર એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે, અને જેલમાં હોય એ દરમિયાન એ સર જામીનની અરજી કરે છે. એ દરમિયાન કાયમી જામીન જે મળે છે એને સર કાયમી. આ કંઈ કાચા જામીન હોય? શું હોય? સાદા જામીન, કાચા જામીન હોય જે પોલીસ સ્ટેશનથી જ જામીન મળે? એ સર અમુક પ્રકારના એવા ગુનાઓ હોય છે કે જેમાં પોલીસ ત્યાં પોલીસ સ્ટેશન પર જાત મુજબ લઈ અને છોડી દેતી હોય છે. કોઈ આધાર કાર્ડ અથવા તો આધાર કાર્ડના આધારે છોડી દેતી હોય છે નાના ગુનાઓ. વેરાની પાવતી જોઈએ? હા, વેરાની પાવતી જોઈએ. આપણે ટીડીઓ હોય બરોબર છે, તો ટીડીઓના ઉપરની હેરાર્કીમાં કોણ કોણ હોય? એમના ઉપર કઈ કઈ પોસ્ટ આવે? સર ટીડીઓની ઉપર મુખ્યત્વે મદદનીશ કમિશનર, પછી જોઈન્ટ કમિશનર અને કમિશનરશ્રીની પોસ્ટ રહેતી હોય છે. આ જે વિભાગ છે એ જ્યારે અલગ નહોતો પડ્યો ત્યારે કયા વિભાગ અંતર્ગત આવતો હતો? સર સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ અંતર્ગત. આપણે ગુજરાતની અંદર આદિવાસી છે એમના કોઈ જેટલા મેળા છે એમાંથી 2-3 મેળાનું નામ તમે જાણતા હોય? સર એક ઘેરનો મેળો, ચૂલનો મેળો અને ગોળગધેડાનો મેળો. ચૂલના મેળામાં શું હોય છે ખાસિયત? સર એમાં એવી માન્યતા છે લોકોની કે અંગારા ઉપર ચાલવામાં આવે છે અને જો પગ દાજે નહીં તો એમાં એને કોઈ પાપ નથી કરેલો એવી માન્યતા છે. તે અંધશ્રદ્ધા ના કહેવાય? એ સર અંધશ્રદ્ધા જ કહી શકીએ આપણે. તો પછી એઝ અ ટીડીઓ તરીકે તમે આ મેળાને પ્રોત્સાહન આપશો કે આ લોકો આમાં ગંભીર ઈજા પણ થઈ શકે છે તો રોકશો? શું કરશો? સર હું એ લોકોને સમજાવીશ કે આ રીતનું આપણી અંધશ્રદ્ધામાં ના માનવું જોઈએ અને ખરેખર શ્રદ્ધામાં માનવું જોઈએ. આવું હોય નહીં એમ. અત્યારે હાલ વર્તમાનમાં આપનો જે સર્વિસનો એક્સપિરિયન્સ છે, તમને લાગે છે તમે જ્યારે ટીડીઓ બનશો તો એ અનુભવ ત્યાં પણ કામ આવશે, અને કઈ રીતે? જી સર, આ મારી પોલીસની જે જોબ છે એ પબ્લિક ડીલિંગવાળી છે અને આમાં સર અમારે વ્યક્તિઓને સાંભળવાના થતા હોય છે. અમુક જગ્યાએ હું બંદોબસ્તમાં હોય કે વિવિધ ડ્યુટીમાં સર, તો આ સર ટીડીઓની એક જોબ છે એ પણ સર આ ટાઈપની જ છે કે મારી ફિલ્ડમાં
લોકોની યોજનાઓમાં વિશે માહિતી આપવી. સર લોકો એના પ્રશ્નો લઈને આવે ત્યારે મારે એને સાંભળવા અને એનું નિરાકરણ લાવવા માટે મને સર મદદરૂપ થશે એવું મને લાગે છે. તમારું ઇન્ટરવ્યુ પૂરું થાય છે, તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહો. સર ડ્રેસિંગ બરોબર છે, તો હું તમને એ પ્રમાણે માર્ક આપીશ. બરોબર છે, યોગ્ય છે. સિટિંગ પોસ્ચર પણ તમારું ઠીક છે. અને સર મારે ઇતિહાસમાં શું વાંચવું છે? ઇતિહાસની અંદર તમને બેઝિક વસ્તુ, કારણ કે તમે ગ્રેજ્યુએશન ઇતિહાસની અંદર કરીને પ્રશ્ન ત્યાંથી આવવાના છે. ત્યારે તો સાહેબ એટલું બધું ગેલું ના હોય. એટલે ઇતિહાસ આ જોઈ લો, પછી જઈ ગયો. મેન ઘટનાઓ છે ને તમારે જોઈ લેવાની, એટલા માટે એ તમારે કરવું પડશે એની અંદર. અને સર બીજું બાકી બરોબર છે. બીજું બોલવાની સ્પીડ થોડી ઓછી કરો તમે. જી સર. એમાં કેવું થાય પછી વચ્ચે એ આવે ને નેગેટિવ જશે, એટલે થોડી શાંતિથી બોલો. ઓકે, તમે જેટલું શાંતિથી બોલો ને એટલો કોન્ફિડન્સ તમારો વધારે લાગશે. અને સામેવાળાને સાંભળવા મજા આવે. જે તમારા ફંડામેન્ટલ જે બાબતો છે ને એ તમારે ખબર હોવી જોઈએ. એટલા માટે અને ગ્રેજ્યુએશન કર્યું તમારે ખાસ ખબર હોવી જોઈએ, કારણ કે બધું પ્રશ્ન બનવાનો. કાં તો પછી એવું દેખો, એમાં તો સમજો તો પછી તમે બચો એનાથી. તમે શું કીધું કે મેં ઇતિહાસ વિષયની અંદર સ્નાતક કર્યું, એટલે તમે ઇન્વિટેશન આપ્યું મને કે સાહેબ મેં ઇતિહાસમાં કરીશ, મને પૂછો. સમજાય કે ના સમજાય? એના કરતાં પછી એમ કહો સાહેબ મેં ગ્રેજ્યુએશન કર્યું છે વર્ષ 2009. તો પણ ત્યાં સ્કોપ રહે એમને, પછી પૂછવું હોય તો પૂછે. બરાબર. ખ્યાલ ગ્રેજ્યુએશન કરેલું પછી એમને પૂછો તો પૂછ કયા વિષયમાં કર્યું, પછી પૂછો પણ તમે એમ જ્યારે કોઈ ઇતિહાસમાં કર્યું છે એટલે તમે એમને ઇન્વિટેશન આપ્યું કે ભાઈ મેં ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે, પૂછો તમે. ખ્યાલ આવે કે ના? એ આ બાબત પણ ખાસ તમારે યાદ રાખવાની. સાહેબ શોર્ટ ટાઈમમાં ઇતિહાસ કરવો તો આપને આઈડિયા કંઈ કે યુટ્યુબની અંદર વિડીયો જોઈ લો બધા ફૂલ સ્પીડની અંદર. એક મેરેથોન વિડીયો આપણો જ્ઞાન લાઈવની અંદર છે, જોઈ લો તમને બધો આઈડિયાની અંદર આવી જશે, વાંધો નહીં આવે. અને 2-4 પાત્રો એવા કરી નાખું. હા, બસ એવા પાત્ર કરી નાખો, મેન જે ઘટના હોય કરી નાખો, એટલે વાંધો નહીં આવે. ઓકે, લો મેં લખ્યું છે, તમને કોઈ ડાઉટ હોય? થેન્ક યુ. આજે આપણે કંઈક વર્કશોપ એવું આયોજન કરવાનું વિચારીએ છીએ કે જેનાથી આ જે બેઝિક જે માહિતી કામગીરી છે, ફોરેસ્ટ એક્ટ છે, આ બધું કરીએ એટલે બધાને લાભ થાય. થેન્ક યુ સર.